સો હેલો દોસ્તો, તો હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું તરણેતરનો મેળો. તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર તથા કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે આવી ગરમીમાં આવ્યો છું તમને તરણેતરનો મેળો બતાવવા માટે. તો તમે આ વિડીયો ધ્યાનથી જોજો અને છેલ્લે લાસ્ટ એન્ડ સુધી જોજો, મજા આવશે તમને. કારણ કે અહીંયા ઘણી બધી એવી પ્રવૃત્તિ પણ થાય છે જે મેળાને લગતી પણ છે અને મેળાને નથી લગતી પણ છે. જેમ કે મેળામાં રાઇડ્સ પણ છે, પછી પશુ હરીફાઈ પણ છે, પછી સ્ટુડન્ટો માટે રમતગમતનું મેદાન પણ છે. જો એમાં પણ ઉત્તીર્ણ થઈને આવે તો એમને મેડલ પણ આપે છે, પછી ડાયરાઓ પણ છે. તો તમે વિડીયો ધ્યાનથી જોજો તો તમને મજા આવશે. આખો વિડીયો જોજો. થેન્ક યુ. તો આ છે તરણેતરનો મેળો. ચલો, અમે પણ મોજ કરવા માટે આવ્યા છીએ અહીંયા આજે. આ એક ગુજરાતનો સૌથી મોટો મેળો કહેવાય છે, લોકમેળો. અત્યારે સવારમાં અમે નીકળી ગયા હતા 8 વાગ્યાના સ્થાનથી. મેળામાં ફરવા માટે આવ્યા છીએ. અત્યારે 10 વાગી ગયા છે અને લાગે છે કે જાણે બપોરના 2 વાગ્યા હોય એવું. ભાદરવાની આપણને જો કાંઈ આપ્યું છે આ શરીર, તો જગતમાં આપવા માટે આવ્યા છીએ આપણે. તો ખાલી મેળો ન માણતા, અહીંયા અવશ્ય દાન મેળો ન માણતા, હર ગામ જીયાણાના છે એમને હવે પછી દિવસ જો ગાયો માટે અહીંયા તમે જોઈ શકો છો, ફ્રીમાં પાણીની સેવા પણ કરે છે. તો એવું છે કે નિસ્વાર્થ ભાવ સેવા કરવી અને મેળામાં આવી રીતે સેવા કરે ને બહુ સારું કહેવાય. કેવી મજા આવી? તો આજે મેં આવી ગયા છે તરણેતરના મેળામાં. તમે જોઈ શકો છો કે તરણેતરનો મેળો કેવો એવી રીતે થાય છે. આ તો સૌથી મોટામાં મોટો મેળો છે, લોક મેળો કહેવાય. ત્યાં ઘણી બધી રાઇડ્સો આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી રાઇડ્સો છે. હું આજે તમને બતાવીશ કે કેટલી રાઇડ્સો છે અહીંયા. છોકરાઓને મજા આવે અહીંયા ફરવાની. તો અવશ્ય એકવાર આવો. મેળામાં 3 દિવસ હોય છે, ભાદરવા, બીજ, ત્રીજ, ચોથ ને પાંચમ, એવી રીતે મેળો થાય છે. તો તમે છોકરાઓને લઈને આવશો તો અહીંયા છોકરાઓને પણ મજા આવશે ને તમને પણ મજા આવશે. તો એકવાર જરૂર મેળામાં આવો અને છોકરાઓને પણ મોજ કરાવો ને તો એ પણ મોજ કરો. અત્યારે હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો તમને બતાવીશ કે મંદિર કેવું છે. તરણેતરનું જે દ્રૌપદીનો સ્વયંવર થયો હતો, અર્જુને મત્સ્યવેદ કર્યો હતો,
આ એ જ તરણેતરનું મંદિર છે. અહીંયા ઘણી ભંડારાની પણ સુવિધા છે. તો બહુ જ સેવા થાય છે અહીંયા આજુબાજુના ગામડા તરફથી. તમે તરણેતરના મેળાની મુલાકાત લઈ શકો છો. અને અત્યારે આ ત્રીજ ચોથ ને પાંચમનું નામ અહીંયા જે કુંડ છે અંદર જ્યાં મંદિરની બાજુમાં છે ત્યાં નાહવાનું મહત્ત્વ છે ઘણું જ. તો એકવાર જરૂર વિઝિટ કરો. અહીંયા પણ તમે તરણેતરના મેળામાં પણ આવી શકો છો જે ભાદરવામાં ત્રીજ ચોથ અને પાંચમે થાય છે. તો હું તમને મંદિર બતાવીશ કે મંદિર કેવું છે. ત્રિનેત્રેશ્વર જેને તરણેતર નામથી આપણે ઓળખીએ છીએ. તો ચલો હું તમને મંદિર બતાવું. આ જે મંદિરમાં જવાનો રસ્તો છે. તો અત્યારે તો ઘણી બધી પબ્લિકના કારણે આપણે શાંતિથી જ જવું પડે છે. લાઇનમાં ઊભા રહીને જવું પડે છે. પણ જ્યારે તમે કોઈક અલગ દિવસે આવો છો ભીડ નથી હોતી ત્યારે તમે શાંતિથી દર્શન પણ કરવા મળે છે. એટલી બધી ભીડ પણ નથી હોતી. અત્યારે આપણે અંદર જ આવતા હતા ને ત્યારે 52 ગજની ધજા ચડે છે ભગવાનને. તમે જોઈ શકો છો. ભગવાનના દર્શન સરસ થઈ ગયા છે. અને અહીંયા લોકો નાવા પણ આવે છે જે હું તમને બતાવું કે કુંડ કેવો છે. આ જોઈ શકો છો કે ભગવાનને 52 ગજની ધજા ચડેલી છે. ઘણું બધું પબ્લિક છે. અને આજે ત્રીજ ચોથ ને પાંચમના દિવસે જે મેળાની શરૂઆત થાય છે એનો આજ પહેલો દિવસ છે. તો અત્યારે આપણે દર્શન કરીને હમણાં જ બહાર નીકળ્યા છીએ. અને પોલીસ કર્મીઓને ધન્યવાદ દેવો પડે કે જેમણે આ રીતે મેળામાં ખૂબ સરસ રીતે સહયોગ આપ્યો છે અને સારી રીતે બધાને દર્શન થાય એવી રીતે એ લોકોએ સેવા કરી છે. અને જે મેનેજમેન્ટ કર્યું છે એમને ખરેખર ખૂબ ખૂબ સરસ ધન્યવાદ દેવો પડે. એક બોલું અહીંયા જોઈ શકો છો તમે કેટલી રમકડાની પણ દુકાનો છે. અને ઘણી બધી કટલેરી સ્ટોર પણ છે. નાના મોટા સેલ પણ લાગેલા છે. 50-50 રૂપિયા હવે ફરી ફરીને થાકી ગયા તો થોડા ઠંડા પડીએ. તો સામે જે અમૂલની આઈસ્ક્રીમ દેખાય છે ત્યાં હવે ઠંડા પડવા માટે જઈશું. એકાદી 2 આઈસ્ક્રીમ ખાઈશું. છોકરાઓને ખવડાવીશું. મેળામાં અમૂલ બ્રાન્ડ મળે તો બહુ સારું કહેવાય છે. બાકી તો તમને ખબર જ છે કે શું મળતું હોય. તો અહીંયા આવી ગયા છીએ માટે. ઠંડા ઠંડા કોલકો બતાવો. આઈસ્ક્રીમ બતાવો. અમારી ગાંડી આઈસ્ક્રીમ ખાય છે જુઓ તમે. શેમાં બેસવાનું છે હવે? હે શેમાં? ગોલ ચકેડીમાં. અને મને બીક લાગશે તો? મને નહીં લાગે.
જો આ પબ્લિક છે તરણેતર મેળાનો. ઘણો મોટો મેળો થાય છે. અત્યારે ધીરે ધીરે પબ્લિક પણ વધી રહી છે. આ તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક આવે છે. આ બધી રાઇડ્સ છે અને રાઇડ્સ હોવા જઈએ તો ઘણી બધી તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક આવે છે અહીંયા અત્યારે હાલમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક આવે છે. તો છોકરાઓને લઈને આવો ને તો ધ્યાનથી શાંતિથી આવવું અને છોકરાઓને સંભાળીને આવું, કારણ કે પબ્લિક ઘણી બધી આવે છે અને આ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો પણ કહેવાય છે. હવે આ પશુ પ્રદર્શનનો એરિયા છે જે તરણેતરના મેળામાં થાય છે. તો હું તમને બતાવીશ કે કેવી રીતે હરીફાઈ થાય છે. પશુઓ માટે બનાવેલું છે, જ્યાં પશુઓની હરીફાઈ થાય છે, ત્યાં નવા પશુઓ હોય છે. હું તમને બતાવું. આ ભેંસ છે જે 22 લીટર દૂધ આપે છે 24 કલાકની અંદર. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું સાચવે છે પશુઓને પણ, અને પશુઓની હરીફાઈ પણ થાય છે અહીંયા. તમને આગળ પણ બતાવીશ કે શું શું હોય છે. ગીર ગાય છે જે જડુ વહતુભાઈ સાદુડભાઈ સોનગઢના રહેનારા છે, તાનગઢના સુરેન્દ્રનગરના, જે 6 વર્ષની ગાય છે અને 18 લીટર દૂધ આપે છે. તમે જોઈ શકો છો કે પશુઓની હરીફાઈ આવી રીતે કરે છે. લોકો નથી દોડાવતા કે નથી કંઈ, પણ આવી રીતે કરે છે કે એમની સાચવણી કેવી છે અને બધું કેવું છે. આગળ જોઈશું આપણે. ઘણા પ્રકારની ગીર ગાયો છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે પશુ પ્રદર્શનની હરીફાઈ થાય છે. જાફરાબાદી પાડા છે. આ છે જાફરાબાદી પાડો. જોઈ શકો છો તમે. આની ખાલી હાઈટ જુઓ તમે, અને દિવસના લગભગ 20 થી 32 લીટર દૂધ આપે છે. 20 થી 22 લીટર, સોરી. અને જાફરાબાદી ભેંસ કે જે હાઈટ એવી છે અને એની બોડી પણ એવી છે, અને કેટલી સાચવણી હશે તમે વિચારો કરો. મેળો ખાલી મેળા પૂરતો જ નથી ચાલતો. અહીંયા પણ રમતના ઘણા એવા સ્પોર્ટ છે, તો રમત માટે પણ કેટલા લોકો આવેલા છે તમે જોઈ શકો છો. ખાલી મેળો એકલો જ નથી હોતો. કબડ્ડી પણ રમાય છે, વોલીબોલ પણ રમાય છે, કબડ્ડીના મેદાન પણ છે. હું તમને બતાવું કે કબડ્ડી કેવી રીતે રમાય છે. તમે જુઓ તમને ખબર પડશે કે મેળો ખાલી મેળાનું એટલું જ મહત્ત્વ નથી. મેળાની અંદર શું શું થાય છે ને એ પણ તમને બતાવું. કબડ્ડી રમાય છે. આગળ પણ બતાવીશ કે શું શું બીજી કઈ કઈ રમત રમાય છે. જેમ પશુઓની હરીફાઈ થાય છે, બીજી રમતો પણ રમાય છે. આખું મોટું મેદાન જ છે કે રમત પણ રમાય છે. તો હું તમને બતાવીશ કે બીજી કઈ કઈ રમત રમાય છે અહીંયા. અત્યારે તો કબડ્ડી ચાલુ છે, પછી વોલીબોલની ચાલુ છે. એટલે મેળો ખાલી મેળા પૂરતો જ નથી હોતો. એટલે
છોકરાઓને લઈને આવો ને તો છોકરાઓને પણ પ્રોત્સાહન મળે કે અને મજા પણ આવે કે ફરવાનું પણ છે, રાઇડ્સમાં બેસવાનું પણ છે, એન્જોયમેન્ટ પણ છે એમ જોઈ શકે. ઘણા લોકો દૂર દૂરથી આવે છે અહીંયા, કારણ કે જે તરણેતરના મેળાનું મહત્ત્વ છે ને એ ત્રીજ ચોથ અને પાંચમના દિવસે કુંડમાં નાહવાનું છે. અને કહેવાય છે કે જે પાણી નવું આવતું હોય ને એમાં નાહવાથી આપણા પાપ ધોવાય છે. અને તરણેતરમાં જે છે ને એ મંદિરનું મહત્ત્વ છે, જ્યાં કબડ્ડીની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે. સો મેળામાં ઘણા એવા પ્લેયર્સ પણ આવે છે, સ્કૂલના છોકરાઓ પણ આવે છે, ગામની ટીમો પણ લઈને આવે છે, અને જે વિનર થાય છે એમને ઇનામ પણ ઘોષિત કરે છે. સો તરણેતરના મેળાનું ઘણું જ મહત્ત્વ છે. તો તમે આવો અહીંયા અને ફરો, મોજ કરો, રમતગમતનું જે મેદાન છે ત્યાં આવો, વિઝિટ કરો, કેવી રમતો રમાય છે, પશુ હરીફાઈ કેવી રીતે થાય છે, એ બધું જુઓ તો તમને પણ મજા આવશે. આ છે વોલીબોલનું ગ્રાઉન્ડ, ત્યાં તમે જોઈ શકો છો કે બંને ટીમ ઊભી છે અને વોલીબોલની મેચની શરૂઆત થઈ રહી છે. તો તમે અહીંયા આ બધું એક્સપ્લોર કરી શકો છો અહીંયા આવીને, કે મેળામાં રાઇડ્સમાં બેસો, મંદિરે દર્શન કરવા જાઓ, દર્શન કરીને પછી પશુ હરીફાઈમાં જાઓ ને પછી તમે મેદાનમાં આવીને આ બધી રમતો નિહાળી શકો છો. અને છોકરાઓને ખાસ લઈને આવજો એટલે છોકરાઓને પણ પ્રોત્સાહન મળે. આખું રમતગમતનું મેદાન છે, જ્યાં કબડ્ડી, વોલીબોલ, દોડ આ બધું અહીંયા ચાલે છે. અને જે ચેમ્પિયન બને છે એમને પ્રાઇઝ પણ આપે છે.